લોકસભાની ચૂંટણી આવવાની છે અને તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા ત્યારે આ ચૂંટણીમાં બોગસ વોટિંગ ન થાય માટે વડોદરામાં ભાજપ પક્ષે કલેક્ટર સાથે બેઠક યોજી અને બોગસ વોટિંગ અટકાવવા રજૂઆત કરવામાં આવી। બેઠકમાં ભાજપના સાંસદ, ભાજપ પ્રમુખ અને એમએલએ હાજર રહ્યા। તેમણે આક્ષેપ કર્યા કે વડોદરા શહેરમાં કેટલાક મતદારો એવા છે જેમના નામ બે વખત યાદીમાં બોલાઈ રહ્યા છે, જેના કારણે બોગસ વોટિંગ થવાની સંભાવના છે। ત્યારે આ બોગસ નામોની કમી કરાતા કલેક્ટર સાથે ચર્ચા કરાઈ। છૂટાછવાયા બૂથ અને પેટા વિસ્તારો એકત્રિત કરવાની પણ માંગ કરાઈ। શહેર ભાજપ પ્રમુખશ્રી અને બે માન્ય ધારાસભ્યશ્રીઓ આવ્યા હતા। એમણે એક લેખિતમાં રજૂઆત આપી છે કે કેટલાક વ્યક્તિઓના નામો અલગ અલગ મતદાર ક્ષેત્રમાં, વિધાનસભા ક્ષેત્રમાં નામ છે, એક જ વ્યક્તિના એકથી વધુ જગ્યાએ નામો છે। એ અંતર્ગત એમણે રજૂઆત આપી છે। અમે ચકાસણી કરાવીશું અને ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ આગળ વધીશું। એક સ્થળે રહેતા હોય, એમનું નામ કમી નથી થયું અને બીજા નવા ઘરે રહેવા જતા હોય તો ત્યાં પણ નામ બોલે છે, અહીંયા પણ નામ બોલે છે। તો એવા મતદારોના નામ ડબલ હોય તો એક જ જગ્યાએ રહે એ રીતની વ્યવસ્થા કરે। સાથે સાથે ઘણા એક્સપાયર્ડ બી થઈ ગયા હોય, જેનું મરણ થયું છે તો એમના નામ પણ હજી છે તો એ પણ નીકળી જાય। અને એની સાથે ઘણા ભાડુઆત છે તો એક જગ્યાએ ભાડે રહેતા હતા પણ સંભાવ વર્ષ બે વર્ષમાં એણે ખાલી કર્યું। આવનારી લોકસભાની ચૂંટણી 2024માં મતદાર યાદી જે પ્રસિદ્ધ થઈ છે એ મતદાર યાદીમાં એક કરતાં વધારે વખત નામ નોંધાયેલા 31,000 કરતાં પણ વધારે મતદારોની લિસ્ટ આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ મુખ્ય લોકો અને વડોદરા શહેરના માન્ય ધારાસભ્યશ્રીઓની હાજરીમાં કલેક્ટરશ્રીને આપવામાં આવી। દરેક વિધાનસભામાં આશરે 7,000 જેટલા મતદારો એવા છે કે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર નોંધાયેલા છે।